ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 14 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 14 જૂન 2025, ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસની. બરાબર, દર વર્ષે આ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 12 જૂનના રોજ. બરાબર, 12 જૂનને આ દિવસ મનાવવામાં આવે છે. ઇંગ્લિશમાં એને વર્લ્ડ ડે અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર તરીકે ઓળખવામાં આવે. એની થીમ છે મિત્રો, લેટ્સ એક્ટ ઓન અવર કમિટમેન્ટ્સ એન્ડ ચાઇલ્ડ લેબર. ગુજરાતીમાં કહીએ તો ચાલો આપેલા વચનો પર કાર્ય કરીએ, બાળ શ્રમનો અંત લાવીએ. તો મિત્રો સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ લો. હાલમાં ભારત અને કયા દેશની વાયુસેના વચ્ચે અભ્યાસ ટાઈગર ક્લો સંપન્ન થયું છે? ટાઈગર ક્લો કયા ભારત અને કયા દેશની છે મિત્રો? તો શું છે રાઈટ આન્સર આમાં? તો આપણે રાઈટ આન્સર જવાબ ભારત અને અમેરિકા વચ્ચે પ્રથમ સંસ્કરણ છે. આ યાદ રાખજો, ભારત અને અમેરિકા વચ્ચે મિત્રો સંસ્કરણ કયો છે? પ્રથમ સંસ્કરણ છે ટાઈગર ક્લોનું. અને ભારતની વાયુસેનાનું જે વિશેષ બળ છે મિત્રો, એને ગરુડ તરીકે ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો. 26 મેથી 10 જૂન 2025 સુધી પૂરા ઉત્તર ભારતમાં આ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. આટલી માહિતી તમારે આમાં યાદ રાખવાની છે. હાલમાં કેબિનેટે ઝારખંડ, કર્ણાટક અને કયા રાજ્યમાં કનેક્ટિવિટી વધારવા 6405 કરોડ રૂપિયાની રેલ પરિયોજનાને મંજૂરી આપી છે? તો મિત્રો કેબિનેટ દ્વારા હાલમાં આંધ્રપ્રદેશમાં, કર્ણાટકમાં અને ઝારખંડ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ ત્રણેય રાજ્યમાં કનેક્ટિવિટી વધારવા 6405 કરોડ રૂપિયાની રેલ પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે. મિત્રો વાત કરીએ આંધ્રપ્રદેશની આપણે, તો આંધ્રપ્રદેશના હાલમાં સીએમ છે મિત્રો ચંદ્રબાબુ નાયડુ. બરાબર, રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર અને કેપિટલ છે મિત્રો અમરાવતી. આ નવી કેપિટલ બની છે, આ ખાસ યાદ રાખજો. ગુજરાતના કયા શહેરમાં મોટી પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ? તો મિત્રો બધાને ખબર જ છે, ગુજરાતના અમદાવાદમાં 12/6/2025 ગુરુવારના રોજ એક મોટી એરોપ્લેન દુર્ઘટના થઈ હતી, જેમાં લગભગ આપણે કહીએ તો 500 થી 600 લોકોના મૃત્યુ થયા હતા, કારણ કે 242 મેમ્બર વિમાનમાં હતા, જેમાંથી એકમાત્ર રમેશ કુમાર જે છે, રમેશ વિશ્વાસ, તે બચ્યા હતા. જ્યારે મિત્રો એક મેસ પર, મેડિકલ કોલેજના એક મેસ પર આ વિમાન દુર્ઘટના થઈ હતી, તેમાં ઘણા બધા ડૉક્ટર્સ પણ માર્યા ગયા હતા. આપણે બધાને શ્રદ્ધાંજલિ આપીએ. જીકેની વાત કરીએ આમાં, તો કુલ મુસાફર 242 હતા, જેમાં 230 મુસાફિર પ્લસ 10 ક્રૂ મેમ્બર પ્લસ 2 પાયલોટ હતા. 169 ભારતીય પ્લસ 53 બ્રિટિશ પ્લસ 7 પોર્ટુગીઝ પ્લસ 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય. વિમાનમાં બેઠેલ 242માંથી 241 લોકોના મૃત્યુ થયા. એકમાત્ર 11A સીટ પર બેસેલ વ્યક્તિ રમેશ વિશ્વાસ કુમાર બચ્યો છે. પાયલટ હતા સુમિત સબરવાલ. એરલાઇન્સ એર ઇન્ડિયાની છે. વિમાન છે બોઈંગ 787 ડ્રીમ લાઇનર. બરાબર, ફ્લાઇટ છે મિત્રો AI-171. ફ્લાઇટનું સ્થાન અમદાવાદથી લંડન ગેટવિક એરપોર્ટ. અમદાવાદના એરપોર્ટનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે. હાલમાં કયા ભારતીયની અમેરિકન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ તરીકે પસંદગી થઈ? તો ડૉક્ટર એસ મુકમાલા. ડૉક્ટર એસ મુકમાલા મિશિગન સ્થિત ઓટોલરીગોલોજિસ્ટ ડૉક્ટર શ્રીનિવાસ મુક્કામાલાને અમેરિકન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, તમામ પરીક્ષાઓ આવી રહી છે. રેવન્યુ તલાટી એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, ભારતનું, ગુજરાતનું, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આવશે. સાથે તમને 40+ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF મળશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર અમારું પૂછાયું છે. કોઈને સબૂત અને ડેમો કોપી જોઈતી હોય તો તમે મને 9510411961 પર કોન્ટેક્ટ કરો. બરાબર, PDF માટે માત્ર 250 રૂપિયા આ નંબર પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં મળી જશે. હાલમાં નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની 29મી બેઠક ક્યાં થઈ છે? તો પ્રશ્ન છે નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની 29મી બેઠક મિત્રો મુંબઈ ખાતે થઈ. ક્યાં થઈ છે? મુંબઈ રાઈટ આન્સર થશે. હાલમાં જારી ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો આઇસલેન્ડ ટોપ પર રહ્યું. પ્રશ્ન છે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2025માં કોણ ટોપ પર રહ્યું? તો આઇસલેન્ડ ટોપ પર રહ્યું છે.
મિત્રો વાત કરીએ ભારતની સ્થિતિની, તો ભારતની સ્થિતિમાં 2025માં રેન્ક ભારત 131, 148માંથી, જ્યારે 2024માં ભારત 129, 146માંથી, બરાબર. તો આ વખતે ભારતની રેન્ક 131 છે, ગયા વખતે 129 હતી. સ્કોરની વાત કરીએ 0.644, 64.4%. આ વખતે સ્કોર છે જે 0.03 વધ્યો છે, પોઈન્ટમાં સુધારો છે, પરંતુ રેન્કમાં ઘટાડો. અન્ય દેશોની સ્થિતિએ ભારત આગળ ઝડપી વધી રહ્યો છે, પણ 2 રેન્ક ઘટી ગઈ છે. હા, આઇસલેન્ડ પછી નોર્વે મિત્રો બીજા નંબર પર છે, અને પાડોશી દેશ બાંગ્લાદેશ 24માં ક્રમે છે. ભૂટાન જે છે એ 119માં ક્રમે છે. આ યાદ રાખજો આટલું તમારે. હાલમાં વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતની આર્થિક વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ફ્રેન્ડ, આમાં તમને ભારતના પડોશી જે દેશ છે એની પણ રેન્કિંગ કહી દઉં તમને. નેપાળ 125, કારણ કે ઘણી વખત પૂછવામાં આવે છે. નેપાળ 125 છે મિત્રો. શ્રીલંકા 130 છે. ભૂટાન 119 છે. માલદીવ 138 છે. અને પાકિસ્તાન 148 છે. આમાં 6.3%, 6.3% આવશે નાણાકીય વર્ષ 2025-26 માટે. ભારત અને ફ્રાન્સ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ શક્તિ 2025નો 8મો સંસ્કરણ ક્યાં આયોજિત કરાયું? શક્તિ 2025નો 8મો સંસ્કરણ ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં લા કેલેવારી, બરાબર. લા કેલેવારી ખાતે આયોજિત કરવામાં આવ્યું. આયોજન થયું છે 18 જૂનથી 1 જુલાઈ સુધી ફ્રાન્સના લા કેલેવરીમાં. સ્ટારમાં કરજો, ફ્રાન્સના લા કેલેવરીમાં. ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો ક્યારે હાથ ધરવામાં આવશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં 1 ઓક્ટોબર 2026થી પ્રથમ તબક્કો છે, જ્યારે 1 માર્ચ 2027થી બીજો તબક્કો શરૂ થશે. હાલમાં કેન્દ્ર સરકારે મુદ્રાસ્ફીતિને ઓછી કરવા માટે કાચા ખાદ્ય તેલો પર સીમા શુલ્કને કેટલા ટકા ઘટાડ્યો છે? 10%. 20%થી ઘટાડીને 10% કરવામાં આવ્યું, બરાબર. કેન્દ્ર સરકારે મુદ્રાસ્ફીતિને ઓછી કરવા કાચા ખાદ્ય તેલો પર સીમા શુલ્કને 10% કરી દીધો છે. હાલમાં ગુલામ નબી શાહનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો ગાયક હતા. ગુલામ નબી શાહ કોણ હતા મિત્રો? એ ગાયક હતા. પ્રસિદ્ધ કાશ્મીરી ગાયક ઉસ્તાદ ગુલામ અલી નબી શાહનું નિધન થયું. તેમને બુલબુલ તરીકે ઓળખવામાં આવતા હતા. આ છે મિત્રો, બરાબર, ગુલામ નબી. હાલમાં ભારતની સેનાએ કયા દેશમાં આયોજિત એક્સરસાઇઝ ખાન ક્વેસ્ટ 2025માં ભાગ લીધો છે? તો ભારતની સેના દ્વારા કયા દેશમાં આયોજિત થયું છે મિત્રો? તો શું છે રાઈટ આન્સરમાં? મંગોલિયા. સંસ્કરણ છે 22મો. સ્થળ છે ઉલાન બટાર, મંગોલિયા. ભારતની સેનાએ એક્સરસાઇઝ ખાન ક્વેસ્ટ 2025માં ભાગ લીધો છે. હાલમાં કોને માનદ તેંદુઆ એટલે કે દીપડા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો મિત્રો એમનું નામ છે એલેક્ઝાન્ડર પાઇને. એલેક્ઝાન્ડર પાઇનેને માનદ તેંદુઆ એટલે કે દીપડા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અનાહત સિંહને મિત્રો PSA મહિલા ચેલેન્જર પ્લેયર ઓફ ધ સિઝન પુરસ્કાર મળ્યો. સારા જોસેફને માતૃભૂમિ સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરાયા. આચાર્ય પ્રશાંતને સર્વાધિક પ્રભાવશાળી પર્યાવરણવિદ પુરસ્કાર મળ્યો છે. ઓપલ સુજાતાને મિસ વર્લ્ડ 2025નો ખિતાબ મળ્યો. હાલમાં ભારતના વસ્ત્ર નિર્યાતને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ ટાસ્ક ફોર્સ બેઠકનું ક્યાં આયોજન થયું છે? તો મિત્રો એ દિલ્હી ખાતે થયું છે. ક્યાં થયું છે? દિલ્હી ખાતે. અધ્યક્ષતા કરી છે સુનિલ બર્તવાલ, વાણિજ્ય સચિવ ભારતના. હાલમાં સલીમ અખ્તરનું 76 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કોણ હતા? તો સલીમ અખ્તર મિત્રો એક સમાચાર વાચક હતા, બરાબર. સમાચાર વાચક, આકાશવાણીના સમાચાર વાચક સલીમ આકાશવાણીના ઉર્દુ સમાચાર વાચક સલીમ અખ્તરનો 76 વર્ષની ઉંમરમાં હાલમાં નિધન થયું છે. હાલમાં કયા ભારતીયએ રોટેક્સ યુરો ટ્રોફીમાં ટોપ 10માં જગ્યા બનાવી? તો અતિકા મીર, બરાબર. 9મા સ્થાને રહી છે મિત્રો. કયા સ્થાને રહી છે? 9મા સ્થાને રહી છે. ટોપ 10માંથી 9મા સ્થાને રહી છે આલિયા. અને એના વિશે માહિતી આપું તમને. કાશ્મીરની કાર્ટિંગ રેસર છે. ખૂબ જ નાની ઉંમર છે, બરાબર. 9 થી 10 વર્ષની છોકરી છે.
તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. તમે પહેલાં ફોટો જોઈ લો એમનું નામ છે મિત્રો અતિકા મીર, એમનો ફોટો જોઈ લો. એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.